અમદાવાદમાં નોકરી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો બનાવ. સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી નામે છેતરપિંડી થયાનો એનએસયુઆઈનો આક્ષેપ. ગુજરાત કોલેજના કરાર આધારિત સ્પોર્ટ્સ પ્રોફેસર પર આક્ષેપ. પ્રોફેસરે 23 વિદ્યાર્થી સાથે અંદાજે 7 લાખની ઠગાઈ કર્યાનો છે દાવો. રૂપિયા ચૂકવ્યા હોવાના પુરાવાઓ સાથે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યો. ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. છેતરપિંડી કરનારા પ્રોફેસર સામે કાર્યવાહી કરવાની માંગણી. પ્રોફેસરે એરફોર્સ સહિત વિવિધ જગ્યાએ નોકરી અપાવવાના કર્યા હતા દાવા. ત્રાહિત છું. મારા જોડે આમને એમ કીધું હતું કે અમે નોકરી અપાવડાવીશું 30,000 તમે ટ્રેનિંગ માટે આપો, અને પહેલાં એમ કહેવામાં આવ્યું હતું કે તમને આ પૈસા 23 તારીખ સુધીમાં પાછા મળી જશે, 3 દિવસમાં પાછા મળી જશે. અને થોડુંક આમ ફેમિલીને કહેવામાં આવ્યું કે તમે અમને ફ્યુચર સેટ થશે, છોકરાનું ફ્યુચર સારું થશે, જેમ તેમ કરીને અમે થોડું બ્લેકમેલ કરવામાં આવ્યું. અને લાઈક એમ કીધું કે છોકરાનું ફ્યુચર બગડી ના જાય, આ ચાન્સ જતો રહેશે, એક જ દિવસનો ટાઈમ છે, જેમ તેમ. પછી એમને ફેમિલીવાળાને કીધું, અને ફેમિલીવાળા હવે થોડા પ્રેશરમાં આવીને એમને જેમ તેમ વ્યાજે પૈસા લીધા, અને વ્યાજે પૈસા લઈને આ સરને આપ્યા કે ચલો ભરોસેથી છોકરાનું ફ્યુચર સેટ થાય. એક વ્યક્તિ આવ્યો પ્રજ્ઞેશ કરીને, તે માણસ અહીંયા એઝ અ પ્રોફેસર આવ્યો હતો અને સ્પોર્ટ્સ સર તરીકે નોકરી કરતો હતો. તે માણસે, આ વિદ્યાર્થી આપણી જોડે ઊભો જ છે, તે માણસે આ લોકોની સાથે ટોટલ 7.5 થી 8 લાખ રૂપિયાનો વિદ્યાર્થી સાથે ફ્રોડ કર્યો. અને એને એવું કીધું કે ભાઈ તમને ઇન્ડિયન એરફોર્સમાં નોકરી કરાવડાવીશું, તમને પોન્ડિચેરી ક્રિકેટ રમવા લઈ જઈશું. એ રીતે કરીને ટોટલ આને કંઈક 7.5-8 લાખ રૂપિયા છોકરાઓ પાસે લીધા. એની ટ્રાન્ઝેક્શન એટલી બધી રૂપિયા આપણી સાથે છે.